નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો હવે આપણે ધોરણ 10નું વિદ્યુત ચેપ્ટર આવ્યા છે, બરાબર. ઓકે, આપણે ધોરણ 10ના પહેલા કેમિસ્ટ્રીના 2 ચેપ્ટર પૂરા કર્યા, બરાબર. ઓકે, ફિઝિક્સના 2 પૂરા કર્યા અને બાકીના મિત્રો હવે આઈ થિંક ફિઝિક્સના ચેપ્ટર હું પૂરા કરીશ તમારા, પણ બાકીના ચેપ્ટર માટે હું તમને પીડીએફ પ્રોવાઈડ કરીશ. હા, એનું કારણ એ છે કે એક્ઝામ ટાઈમ એકદમ નજીક છે અને જો હવે વિડીયો બનાવવા બેસીશ તો મારું સિલેબસ પણ પૂરું નહીં થઈ શકે. કે બેટર છે કે એટલો ટાઈમ હું તમારી પીડીએફ માટે હેલ્પ કરું તો પીડીએફ બની જાય તો તમારું જલ્દી રિવિઝન થઈ જાય. અને બાકીના ચેપ્ટર એવા છે કે તમે વાંચીને કરી શકશો. જો જરૂર લાગશે તો કોઈ એવું ચેપ્ટર હશે ને તમારી રિક્વાયરમેન્ટ હશે તો આપણે એક્ઝામ પહેલા એને પણ લાવી દઈશું, બરાબર. ઓકે મિત્રો, તો ચલો આગળ વધીએ. આપણું ચેપ્ટર છે આગળ વિદ્યુત. અને મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા રહેજો, ત્યાં તમને બધી અપડેટ મળતી રહેશે. ઓકે, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર, બરાબર. ઓકે, તેની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મિત્રો. તો પેલા વિદ્યુત ભાર સમજો. વિદ્યુત ભાર એટલે શું મિત્રો? વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે, બરાબર. ઓકે, એનો એસઆઈ એકમ કુલંબ છે. કુલંબ સી વડે દર્શાવાય છે, બરાબર. તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. મતલબ કોઈ આ વાયર છે, બરાબર. તો આડછેદ એટલે મિત્રો કોઈ એક જગ્યાએ તમે કટ મારો તો મતલબ આ રીતે એક ભાગ બહાર આવે વાયરનો, તો એ એકમ સમયમાં આ આડછેદમાંથી જેટલા વિદ્યુત ભાર પસાર થઈ નીકળી જશે એનો વિદ્યુત પ્રવાહ કહે છે, બરાબર. તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહની શાના વડે દર્શાવાય છે? આઈ વડે. આઈ બરાબર શું થશે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે ક્યુ વડે દર્શાવાય છે વિદ્યુત ભારનો જથ્થો, એટલે ક્યુ ભાગ્યા ટી. જ્યાં ક્યુ એ વિદ્યુત ભાર છે, આઈ એ વિદ્યુત પ્રવાહ છે અને ટી એ સમય છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ. નોંધ, આ ખાસ યાદ રાખજો મિત્રો, 1 કુલમ બરાબર 6.25 × 10⁸ ઇલેક્ટ્રોન થાય છે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે, બરાબર. અને બીજો લેવો હોય તો કુલમ પ્રતિ સેકન્ડ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર વપરાય છે. અને આ ખાસ મિત્રો નોટ ડાઉન કરજો, એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે, બરાબર. આ રીતે અંદર છે અને આ હંમેશા તમને શ્રેણી જોડાણમાં જોવા મળે. જ્યારે આગળ આવશે વોલ્ટ મીટર, એ તમને હંમેશા સમાંતર જોડાણમાં જોવા મળશે, બરાબર. આગળ વધીએ. આગળ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. જો મિત્રો મેન ટોપિક એટલી જ છે કે જે એમસીક્યુએસ ના ધ્યાને આપણે ઇમ્પોર્ટેન્ટ છે એટલા, બરાબર. તો જુઓ, એકમ ધન વીજભારને જો 2 બિંદુ છે મિત્રો, એક બિંદુ અને એક બીજું બિંદુ. તો એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા, આ બિંદુથી આ બિંદુ સુધી લઈ તો જવો પડે ને, એમને એમ તો જવાનું નહીં, બરાબર. વિદ્યુત ભાર લઈ જવા માટે કરવા પડતા કાર્યને 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો અહીંયા વિદ્યુત ને અહીંયા વિદ્યુત, બરાબર. એ અહીંયાથી અહીંયા લઈ જવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એને શું કહેવાય છે? વોલ્ટેજ કહે છે, બરાબર. તો એનું સૂત્ર V = W ભાગ્યા Q. W એટલે કરવું પડતું કાર્ય અને Q એટલે કે વિદ્યુત ભાર, બરાબર. અને V એટલે વોલ્ટેજ. વોલ્ટેજનો એકમ કયો છે? વોલ્ટ છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો માપનનું સાધન વોલ્ટમીટર. પરિપથમાં હંમેશા મેં કીધું એમ કયા જોડાણમાં જોડવામાં આવે છે? સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. અહીંયા 1 જૂલ કાર્ય કરી 1 કુલમ વિદ્યુત ભાર ખસેડાય, મતલબ તમે અહીંયાથી વિદ્યુત ભાર ખસેડવા માટે, વિદ્યુત ભાર Q ને ખસેડવા માટે તમે 1 જૂલ કાર્ય કરો છો, મતલબ કેટલો વોલ્ટેજ થાય? તો 1 વોલ્ટેજ થાય. ઓકે, તો આ સૂત્ર ઉપરથી ખબર પડ્યું, કાર્ય 1 જૂલ અને વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ, બરાબર. તો કાર્ય કેટલું થયું? 1 વોલ્ટ કાર્ય થયેલું કહેવાય. આગળ વધીએ. પરિપથની અગત્યની સંખ્યા. આ સંખ્યા મિત્રો ધ્યાનમાં ના લેતા, આ સંખ્યા ખાલી આ રીતે આવે છે, આ રીતે મોટું હોય એ બાજુ પ્લસ, નાનું હોય એ બાજુ માઇનસ. 1 કરતા વધારે બેટરી હોય તો આ રીતે સંખ્યાઓ આવશે. 1 કરતા વધારે બેટરી હોય તો પછી એમાં તમે 2 લખી 2 દોરી શકો છો, 4 દોરી શકો છો, ગમે તે દોરી શકો છો, બરાબર. ખુલ્લી કરમાં મિત્રો 2 રીતે આવો. આ ખુલ્લી કર કહેવાય, બરાબર. અને આ બંધ કર કહેવાય, બરાબર. બીજું વસ્તુ, બીજી ખુલ્લી કર આ રીતે દર્શાવવામાં આવે છે, સોરી માફ કરજો, આ રીતે આ ખુલ્લી કર અને બંધ કર દર્શાવી હોય તો એક આ રીતે દર્શાવવામાં આવે છે, બરાબર. આનો બંધ કર દર્શાવવામાં આવે, પણ મોટાભાગે આપણે ઉપયોગમાં આ બંને લેવામાં આવે છે. અવરોધ આ રીતે દર્શાવવામાં આવે છે, ચલિત અવરોધ કે જે અવરોધને તમે કંટ્રોલ કરી શકો છો એને આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, બીજું ઓહમનો નિયમ. ઓકે, તો અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.
મતલબ તમે જેટલો એ વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, બરાબર, આઈ બરાબર એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. પણ અહીંયા લોચો એવું છે મિત્રો કે તમે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, શું એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમપ્રમાણમાં છે ખરો? કે જેમ તમે વિદ્યુત સ્થિતિ જેટલો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલા વધારે વોલ્ટેજ મળશે, ઓછો પસાર કરશો એટલા ઓછા વોલ્ટેજ મળશે, એ નો ડાઉટ, એ બરાબર છે. પણ શું જેટલો પસાર કરો છો એટલો મળે છે? તો ના, એ એટલો મળતો નથી, એ સમપ્રમાણમાં છે. તો અહીંયા સમપ્રમાણતા દૂર કરી બરાબર લખવું હતું, સમપ્રમાણતા અચળાંક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? આર. અને એ જ આર એટલે આપણો રેઝિસ્ટન્સ, એટલે કે આપણો અવરોધ, બરાબર. તો આર એ અચળાંક છે જેને વાહકનો અવરોધ કહે છે. અવરોધનો એસઆઈ એકમ ઓહમ છે, બરાબર. હવે આ અવરોધ એટલે ઓ, બરાબર. અવરોધ એટલે મિત્રો અહીંયાથી વિદ્યુત આ ભાગ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, કોઈ જગ્યાએ એના વચમાં અવરોધ થાય તો એને શું કહેવાય? અવરોધ કહેવાય. એટલું હાલ આપણે સ્પેસિફિક નોલેજ માટે એટલું યાદ રાખો, બસ બહુ બધા ડીપમાં ઉતરવું નથી. યાદ રાખજો મિત્રો, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો આલેખ હંમેશા તમને સુરેખ રેખા જ મળે છે, બરાબર. હંમેશા કેવું મળશે? સુરેખ રેખા મળશે. ઓકે, આગળ વધીએ. અવરોધ પર અસર કરતા પરિબળો, આ મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો. કોઈ પણ અવરોધ શાના પર આધાર રાખે છે? તો વાહકની લંબાઈ ઉપર. અસ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે તમે કોઈ રસ્તો છે, બરાબર, હવે રસ્તો જમ્પ વાળો છે તો અવરોધ વધારે છે. જો એ રસ્તો લાંબો હશે, બરાબર, એ રસ્તો લાંબો હશે એમ એના પર ખાડા કે જમ્પ આવવાના ચાન્સીસ વધારે છે. તો મતલબ ત્યાં આગળ અવરોધ કેવો હશે? વધારે. અને જો એની લંબાઈ ટૂંકી હશે તો અવરોધ કેવો હશે? ઓછો હશે. પહેલો ટોપિક. એક લંબાઈ વધે તેમ અવરોધ વધે. એક લંબાઈ અને અવરોધી લંબાઈના કેવા હોય છે? સમપ્રમાણમાં. હવે ક્ષેત્રફળની વાત કરીએ તો એક નાનો દરવાજો અને એમાંથી તમને બધાની ક્લાસ છૂટી, ક્લાસમાં તો એ બધા બેસેલા છો, અચાનક બધાને એમ કહેવા ચલો ભાઈ ક્લાસ છૂટી ગયો, તો બધા એક જ નાના દરવાજામાંથી નીકળશો તો એકબીજાને અવરોધવાનું કામ વધી જશે. પણ જો એના બદલે એવા 4-5 દરવાજા મોટા દરવાજામાંથી નીકળવાનું છે તો એ બિલકુલ અવરોધાશો નહીં, બરાબર. મતલબ કે એક ઓછા એરિયામાંથી, ઓછા ક્ષેત્રફળમાંથી વધારે લોકોના નીકળવાનું હશે તો ત્યાં અવરોધ વધારે થશે. પણ જો એના બદલે દરવાજો મોટો હશે તો ત્યાં બિલકુલ અવરોધ થશે નહીં. એટલે ક્ષેત્રફળ વધારે એમ અવરોધ ઓછો, અને ક્ષેત્રફળ ઓછું એમ અવરોધ વધારે. એટલા કહેવાનો મતલબ કે તાર જાડો એટલે ક્ષેત્રફળ વધારે થશે એમ અવરોધ ઓછો રહેશે, બરાબર. અને તાર પાતળો એમ અવરોધ વધારે રહેશે, બરાબર. જાડા તારમાં અવરોધ કેવો હોય? ઓછો. એટલે ક્ષેત્રફળમાં કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. તો જો અહીંયા 1/a લખ્યું છે, આર ચાલે છે 1/a, કારણ કે જુઓ ક્ષેત્રફળ વધારે એમ અવરોધ ઓછો, અને ક્ષેત્રફળ ઓછું એમ અવરોધ વધારે થશે, બરાબર. ઓકે, તો શાના પર યાદ રાખે છે? શાના પર ડિપેન્ડેડ છે? લંબાઈ ઉપર, લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એ યાદ રાખજો, બરાબર. લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. ઓકે, બીજું દ્રવ્યની જાત. આવું દ્રવ્યની જાત કેવી છે એના પર ખાસ ડિપેન્ડ કરે છે. ભાઈ તમે જે વાપરો છો એ સારું સુવાહક છે, અવાહક છે, મંદવાહક છે, બરાબર, અથવા તો એની વાહકતા કેવી છે, ધાતુની જાત ઉપર કેવી છે એના ઉપર રાખે છે. હવે કોપર ખરું મિત્રો, આપણે ઘરમાં કોપરના વાયર વપરાય છે. કેમ? કારણ કે એનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. હવે જનરલી બીજા એલ્યુમિનિયમના વાયર વપરાય, ચાંદીના વાયર વપરાય, બીજા વાયર વપરાય, પણ એમાં અવરોધ વધારે હોય. કમ્પેરેટિવલી ઘરમાં આપણે કોપરના વાયર વાપરીએ છીએ. આપણે બહાર ઘરની બહાર જે થાંભલા ઉપર લાઈન જતી હોય ત્યાં તમને એલ્યુમિનિયમના વાયર જોવા મળશે. પણ એલ્યુમિનિયમના વાયરમાં પ્રોબ્લેમ એવું છે કે ત્યાં કોપર કે ચાંદી ના લગાવવા જવાય, ને એ બહુ મોંઘું પડી જાય. એના કરતાં ઉર્જાનો થોડો વ્યય થાય એ આપણને પોસાય એવું હોય છે, એટલે આપણે ત્યાં કરી એલ્યુમિનિયમના તાર લગાવીએ છીએ, બરાબર. ઓકે, બાકી કહેવાનો મતલબ કે જેવી દ્રવ્યની જાત બદલાશે એવો અવરોધનું પણ માપ બદલાઈ જશે, બરાબર. તો જો અહીંયા આપણે જોયું કે ભાઈ આર ચલે છે L/A મળ્યું લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા જે છે એ આપણે આ લીધું, એને શું કહેવાય છે? નિશાની અવરોધકતા. શું કહેવાય છે? અવરોધકતા. અને મ્યુ કેવું કંઈક કહેવાય છે. ઓકે મિત્રો, મ્યુ નહીં, આનો રો કહેવાશે. શું કહેવાશે? રો. ઓકે, એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહે છે, બરાબર. એસઆઈ એકમ ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. એકમ લંબાઈ અને એકમ આડછેદ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહે છે. એનો એકમ યાદ રાખજો, ઓહમ ઇન્ટુ મીટર. અવરોધનો એકમ શું હતો મિત્રો? ઓહમ. અને અવરોધકતાનો એકમ થશે ઓહમ ઇન્ટુ મીટર. આગળ છે અવરોધોનું શ્રેણી જોડાણ, બરાબર. તો એક જ જો આ શ્રેણીમાં બધા એક જ શ્રેણીમાં જોડેલ અવરોધોને શું કહેવાય છે? શ્રેણી જોડાણ. તો જો અવરોધોને એક પછી એક ક્રમમાં જોડવામાં આવે છે. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સમાન. અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ જ વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર નીકળશે, એટલે એક જ વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર.
ઓકે, દરેક અવરોધ પર અહીંયા શું છે, વોલ્ટેજ દરેક અવરોધ પર વહેંચાઈ જાય છે. એટલે અહીંયા શું થશે, જુઓ મિત્રો, એક સૂત્ર છે આપણું, V ઇઝ ઇક્વલ ટુ IR, આપણે હાલ જ જોયું, બરાબર. હવે જુઓ તમે અહીંયા, આ તો બદલાવાનું નથી, આઈ તો બધામાં સરખું અચળ જ રહેવાનું છે. એટલે તમારો V1 બરાબર શું થશે, આઈ તો બધામાં સરખો છે, R1, V2 એટલે શું થશે, IR2, V3 એટલે શું થશે, IR3, બરાબર. તો તમારા 3 અવરોધ છે, તે ત્રણ અવરોધમાં આ V આ રીતે V1, V2 અને V3 ની રીતે વેચાઈ જશે, બરાબર. હવે સમતુલ્ય અવરોધ, તો શ્રેણી જોડાણમાં તો જે તમે ફાઇનલ અવરોધ લો ને તો તમારે સીધું સરવાળો જ કરવાનો હોય. RS એટલે કે શ્રેણી જોડાણમાં સિરીઝમાં હોય, બરાબર. તો R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. જે તમને સમતુલ્ય અવરોધ મળે ને મિત્રો, એ આના મોટામાં મોટા અવરોધ કરતા કેવો હોય, મોટો હોય. જેમ કે આ 5 મળે, આ 4 મળે, આ 3 મળે, તો આ તો હશે 5 કરતા તો મોટું જ હશે, બરાબર. એ યાદ રાખજો. ઓકે, તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય હંમેશા પથના મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું મળે છે. ઓકે, તો ચલો અહીંયા આ ખાસ યાદ રાખજો, વોલ્ટેજ દરેક અવરોધ પર વહેંચાઈ જાય છે. અહીંયા વોલ્ટેજ હશે ને, જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધમાં વેચાઈ જશે. ઓકે, આગળ વધીએ. અવરોધોનું સમાંતર જોડાણ, તો અહીંયા અવરોધોના સમાંતર જોડાણમાં શું છે મિત્રો, વિદ્યુત પ્રવાહ વેચાઈ જશે. શું વેચાઈ જશે, વિદ્યુત પ્રવાહ, બરાબર. વોલ્ટેજ તો બે છેડો વચ્ચેનો સરખો જ રહેશે, કે કારણ કે જુઓ અહીંયા તો આ રીતે કર્વ બે ના હોય, એક જ કર્વ હોય, આપણે અહીંયા રાખીએ છીએ, બરાબર. નીચે આ સીધું રાખીએ તો જુઓ R1, R2 અને R3, અને હકીકત આકૃતિ જોઈએ તો તમારે આ રીતની બેટર રહેશે મિત્રો. ઓકે, તો જુઓ અહીંયાથી આઈ પસાર થયો, આઈ 3 માં વિભાજિત થઈ જશે, I1, I2 અને I3, બરાબર. અહીંયા R1, R2 અને R3. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુઓ વચ્ચે, આ બિંદુ ના બિંદુ વચ્ચે જે હશે એ V નો V જ રહેશે, બરાબર. એટલે અહીંયા તમને શું મળશે, R1 કરતા બનાવો, I1 કરતા બનાવો, તો જુઓ V ઇઝ ઇક્વલ ટુ IR. ઓકે, હવે આના પરથી આ સૂત્ર કેવી રીતે આવ્યું, આગળનું સૂત્ર મિત્રો મેં તમને તારવી નહીં આપ્યું, સીધું ખાલી કહી દીધું છે, બરાબર. કે આ સૂત્ર કેવી રીતે આવ્યું. જો તમારે આ સૂત્ર તારવવું હોય તો કેવી રીતે તારવાય, કે જુઓ તમે V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, V1 પ્લસ V2 પ્લસ V3 લખી શકો. ઓકે, V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, હવે આ V ની જગ્યાએ તમે શું લખી શકો, IR, તો IR લખી દીધું. ચલો, તો અહીંયા IR1 પ્લસ IR2 પ્લસ IR3. ચલો, I તો બંનેમાં એક જ સમાન છે, એટલે કોમન R1 પ્લસ R2 પ્લસ R3. તો I ઉડી ગયા, તો તમને R બરાબર શું મળ્યું, R1 પ્લસ R2 પ્લસ R3, બરાબર. તો આ રીતે આપણું શ્રેણી જોડાણનું સૂત્ર તારવતા હતા, બરાબર. હવે અહીંયા સમાંતર જોડાણમાં જુઓ તમે, એક જ મિનિટ. ચલો સમાંતર જોડાણની વાત કરીએ મિત્રો, તો સમાંતર જોડાણમાં મેં તમને કીધું કે V ઇઝ ઇક્વલ ટુ IR. આમાં કોણ છે, તો I દર વખત બદલાતો રહેશે, બરાબર. અહીંયા જુઓ વિદ્યુત પ્રવાહ દરેક અવરોધમાં, I તમારું અહીંયાથી 20 એમ્પિયર નીકળ્યો હોય, બરાબર. 20 નીકળ્યો હોય તો એવું થાય કે ભાઈ, અથવા 30 નીકળ્યો હોય તો 10 આમાં ગયો, 10 આમાં ગયો, 10 આમાં ગયો, બરાબર. તો અહીંયા તમે એક કામ કરો કે I ને કરતા બનાવો, I ને કરતા બનાવો તો શું થશે, V ભાગ્યા R. ઓકે, હવે એ જ રીતે તમે I1 ને કરતા બનાવો, આ I1 ને, તો આના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આ બિંદુ A અને બિંદુ B વચ્ચે તો V જ રહેવાનો છે, તો V ભાગ્યા R1. I2 નું કરતા બનાવો તો V ભાગ્યા R2, અને I3 ને કરતા બનાવો તો શું થશે, V ભાગ્યા R3. હવે આપણે કીધું એમ કે વિદ્યુત પ્રવાહ તો દર વખત છેલ્લે તો અચળ જ રહેવાનો છે, I1 પ્લસ I2 પ્લસ I3, મતલબ ત્રણેયમાં સરખું વેચાઈ જવાનું છે, પછી સરખો અહીંયા પાછો ભેગો થઈ જશે, બરાબર. તો આની જગ્યાએ શું લખી શકો મિત્રો, V ભાગ્યા R, આની જગ્યાએ V ભાગ્યા R1 પ્લસ V ભાગ્યા R2 પ્લસ V ભાગ્યા R3. ઓકે, ઉપર બધામાં V કોમન કાઢી લઈએ તો શું રહે, V ભાગ્યા R બરાબર V કોમન કાઢીએ તો 1 ભાગ્યા R1 પ્લસ 1 ભાગ્યા R2 પ્લસ 1 ભાગ્યા R3. તો V ઉડી ગયા, તો તમને શું મળ્યું, 1 ભાગ્યા R. હવે આ સમાંતર જોડાણ છે એટલે પેરેલલ કહીએ છીએ, તો RP, તો 1 ભાગ્યા RP. પેલું શ્રેણી જોડાણ હતું, સિરીઝમાં હતું, એટલે એને શું કહેવાય, RS કહેવાય. શું કહેવાય, RS. તો જુઓ અહીંયા RP બરાબર 1 ભાગ્યા R1 પ્લસ 1 ભાગ્યા R2 પ્લસ 1 ભાગ્યા R3. ક્લિયર. તો જુઓ અવરોધોના બંને છેડા વચ્ચે સામાન્ય બિંદુ વચ્ચે જોડાયેલો હોય છે, દરેક અવરોધના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ V સમાન હોય છે. તો જુઓ આ અવરોધો શ્રેણી સમાંતર જોડાણ કેવી રીતે હોય છે મિત્રો,
અહીંયાથી અવરોધના બંને છેડાઓના સામાન્ય બિંદુઓ વચ્ચે જોડાયેલા. તો આ બે સામાન્ય બિંદુઓ વચ્ચે બધા અવરોધના છેડા જોડાયેલા હોય છે. પેલામાં એવું નતું, પેલામાં એક બિંદુ પછી બીજો અવરોધ ચાલુ થતો હતો, એક પછી બીજો અવરોધ ચાલુ થતો હતો, આ રીતનું હતું, બરાબર. પણ આમાં તો બે બિંદુઓ વચ્ચે જ બધા સમાંતર જોડાયેલા હોય છે. દરેક અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ V સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ I દરેક અવરોધમાં વહેંચાઈ જાય છે, એટલે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. એના ઉપરથી આપણે સૂત્ર ઉતાર્યું, 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે પેલા કરતા ઉલટું છે મિત્રો. પેલામાં શું હતું કે જે છેલ્લે તમને સમતુલ્ય અવરોધ મળતો હતો એ મોટામાં મોટા અવરોધ કરતા મોટો હતો. અહીંયા કેવું હશે, સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવો હશે, નાનો હશે. આ તમને MCQ સોલ્વ કરવામાં બહુ મદદ કરશે, બરાબર. ઓકે, એટલે આ બંને યાદ રાખજો. શ્રેણી જોડાણમાં મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય, બરાબર. 3 અવરોધ કરતા સમતુલ્ય અવરોધ મોટો હોય, અને આમાં 3 અવરોધ કરતી નાનામાં નાના અવરોધ કરતા સમતુલ્ય અવરોધ કેવો હોય, નાનો હોય. ઓકે, ચલો આગળ વધીએ. તફાવત સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણની વાત કરીએ, બરાબર. તો શ્રેણી જોડાણમાં જોયું કે આપણે પ્રવાહ I સરખો હતો, આમાં વોલ્ટેજ V સરખો સમાન રહે છે. સૂત્ર કયું હતું, R બરાબર R1 પ્લસ R2. આમાં 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. આમાં શું થાય છે, એન્ડ ઓફ ધી ડે મતલબ સમતુલ્ય અવરોધ આમાં વધે છે અને આમાં સમતુલ્ય અવરોધ શું થાય છે, ઘટે છે. હવે જો શ્રેણી જોડાણમાં તમે કોઈ આ રીતે શ્રેણી જોડાણમાં કોઈ ઉપકરણો જોડ્યા હોય આ રીતે, તો જો એક સ્વિચ બગડી અહીંયાથી, તો આખી શ્રેણીમાં આગળ પસાર થતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે. એટલે એક ઉપકરણ બગડે તો આખો પરિપથ બગડે, એટલે આપણે ઘરમાં શ્રેણી જોડાણ રાખતા નથી, એટલે આપણે ઘર વપરાશમાં અનુકૂળ નથી. અને જો એક ઉપકરણ બગડે તો અન્ય ચાલુ રહે. તમે જુઓ આ સમાંતરની આ રીતની જોઈ હતી તમે. હવે આ રીતની રચના હોય, હવે અહીંયા સ્વિચ મૂકેલી હોય દરેકની સેપરેટ સ્વિચ અહીંયા, બરાબર. તો જો આ ઉપકરણ બાય ચાન્સ બગડી ગયું તો પણ આ બે ઉપકરણો તમે સ્વિચની મદદથી ચાલુ કરી શકો છો, બરાબર. એટલે ઘર વપરાશમાં કયું જોડાણ હોય છે, સમાંતર જોડાણ. ઘર વપરાશમાં કયું જોડાણ હોય છે, આપણે સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ ક્યાં, તમે ઘણી વખત જોયેલું હશે કે મોટા મોટા હોલ હોય, એમાં એક સ્વિચ પર એટલે બધા પંખા ચાલુ થઈ જતા હોય, 4-5 પંખા, તો એ શ્રેણી જોડાણમાં જોડેલા હોય. ઓકે, ચલો આગળ વધીએ. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા પ્રવાહના વર્ગ, અવરોધ અને સમયના સમપ્રમાણમાં હોય છે. તો જુઓ, જે પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે એ અંદર પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગ, અવરોધ અને સમયના સમપ્રમાણમાં હોય છે. એનો એકમ કયો છે, તો ખાસ યાદ રાખજો, એકમ જૂલ છે. વ્યવહારિક ઉપયોગો ઇસ્ત્રીમાં, હીટરમાં, ટોસ્ટરમાં એમાં થાય છે. બીજું કે પરિપથમાં બીજો આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કે વિદ્યુત ફ્યુઝમાં. જ્યારે વધારે પડતું બહારથી ઉર્જા આવે તો એ શું થાય, બળી જાય. અહીંયાથી આ કનેક્ટેડ હોય, બરાબર. હવે ઘરના બહારમાંથી અહીંયાથી ઉષ્મા એન્ટ્રી મારતી હોય, વધારે પડતી ઉષ્મા આવે તો આ ફ્યુઝ શું થશે, બળી જશે. ફ્યુઝ બળી જશે એટલે આગળનો પરિપથ તૂટી જશે. પરિપથ તૂટી જશે એટલે આપણું એનાથી જે નુકસાન થવાનું હોય આપણા પરિપથમાં એ થશે નહીં. બીજું યાદ રાખજો કે ફ્યુઝ હંમેશા શામાં જોડાય છે, શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. જો ફ્યુઝનો સમાંતર જોડાણમાં જોડશો તો એનો કોઈ ફાયદો થશે નહીં. ઓકે, આગળ છે લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો, વિદ્યુત પાવર. તો મિત્રો અહીંયા જે પાવરના 3 સૂત્રો આપ્યા છે આપણે યાદ રાખવા પડશે. P = VI. હવે જુઓ અહીંયા તમને ખબર છે કે ભાઈ V = તમે શું લખી શકો, IR. હવે આ વીની જગ્યાએ હું IR લખું તો શું થાય, IR ગુણ્યા I થઈ જાય, તો I2R થઈ ગયો. ઓકે, હવે અહીંયા જુઓ, હું I2 ને કરતા બનાવું તો I ને કરતા બનાવું તો શું થતું હતું, V/R થતું. તો I2 ને કરતા બનાવું તો V²/R² થાય. તો અહીંયા જુઓ તમે, હું V²/R² લખ્યું તો એક R V²/R² લખવો I2 ની જગ્યાએ આમાં, તો ગુણ્યા R હતો તો એક R ઉડી ગયું, તો શું થઈ ગયું, V²/R. તો આ પાવરના 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. બીજું SI એકમ પાવરનો કયો છે, તે વોટ છે, બરાબર. જો મિત્રો ફરીથી કહું છું, તમને મેં એકદમ ઇનડેપ્થ નથી કરાયું, બરાબર. જે MCQ ના સંદર્ભે જરૂરી છે એટલું જ મેં તમને અહીંયા કરાયું છે. ઓકે, 1 વોટ બરાબર 1 વોલ્ટ ગુણ્યા 1 એમ્પિયર. ઓકે, વ્યાપારી એકમ કિલોવોટ છે, આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા. 1 કિલોવોટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થશે. એને આપણે રેગ્યુલરમાં 1 યુનિટ કહીએ છીએ. ઓકે, તો બસ આ પ્રકરણમાં શું મને આપણી વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને શું કહેવાય છે, વિદ્યુત પ્રવાહ. ત્યાર પછી એનો એ મીટર દ્વારા માપવામાં આવે છે શ્રેણી જોડાણમાં, બરાબર. ઓકે, બીજું અહીંયા ત્યાર પછી વોલ્ટ મીટર, બરાબર. ઓકે, વોલ્ટ મીટર. જો મિત્રો એક ગેલ્વેનોમીટર એક આવે છે, ખાલી એ ગેલ્વેનોમીટર કરું ને એ વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટે વપરાય, બરાબર. અને આ એ મીટર છે વિદ્યુત પ્રવાહનું માપવા માટે વપરાય, બરાબર. હાજર છે કે નહીં એ ગેલ્વેનોમીટરથી ખબર પડે. ઓકે,
પછી આગળ છે વોલ્ટ મીટર, જે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. ઓકે, ત્યારબાદ શ્રેણી જોડાણમાં આઈ સમાન હોય, સમાંતર જોડાણમાં 1/RP બરાબર 1/R1 + R2, વોલ્ટેજ સમાન હોય છે. ઓહમનો નિયમ V = IR, અવરોધકતાને આપણે રો વડે દર્શાવીએ છીએ. એકમ ઓહમ ઇન્ટુ મીટર, અવરોધનો એકમ ઓહમ છે. બરાબર, એકલો અવરોધ હોય તો એનો એકમ ઓહમ છે. H = આપણે જ્યાં હીટ એનર્જીની વાત કરીએ તો ઉષ્મા ઉર્જા, તો I2RT, અને P = VI. એના પરથી આપણે બીજા સૂત્રો તારવ્યા. બરાબર, હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે આગળ એક્ઝામ્પલ ગણીશું. ઓકે મિત્રો, તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત પાવર P માટે નીચેમાંથી કયું સમીકરણ સાચું છે. બરાબર, તો જો મિત્રો અહીંયા આપણે P ના 3 સમીકરણ છે આ ચેપ્ટરના અનુસંધાને. તો જો P = VI, P = I2R, તો જો P = VI, P = I2R, બરાબર, અને P = V²/R. હવે આમાંથી એક પણ સમીકરણ અહીંયા નથી આપેલું. જો અહીંયા I2I આપેલું છે, I2R બદલે. બરાબર, અહીંયા R V² આપેલું છે, હકીકતમાં V²/R આવે છે. આ પણ નથી કે આ તો બિલકુલ નથી. તો ધોરણ 9 માં પણ મિત્રો મેં તમને આ પાવર સમજાય ત્યારે સમજાય તો કે P બરાબર કાર્ય ભાગ્યા સમય. બરાબર, એટલે W ભાગ્યા શું થઈ જશે? T. એટલે આ આપણું સાચું સમીકરણ થશે, ઓપ્શન A. બરાબર, આગળ વધીએ. બાકી આમાંથી કોઈ આપેલું હોય તો આપણું સાચું સમીકરણ થયું, ને એમાંથી પણ આપેલું નથી. વિદ્યુત પરિપથમાં ચલ અવરોધ દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. બરાબર, તો જુઓ અહીંયા ચલ અવરોધ દર્શાવવાની વાત છે મિત્રો. તો જુઓ ચલ અવરોધ એટલે તો આ અવરોધ નહીં, આ અવરોધ નહીં, આ બંને અવરોધ છે. આ ફક્ત અવરોધ છે. આને ચલિત અવરોધ પણ કહેવાય અને ચલ અવરોધ પણ. ચલ અવરોધ એટલે એ સમજી લો પહેલા. ચલ અવરોધ એટલે કે જરૂરી હિસાબે આપણે અવરોધ વધારીએ કે ઘટાડીએ. બરાબર, એને ચલ અવરોધ કહેવાય છે. મતલબ આપણું કોઈ આપણે ચાર્જિંગમાં મોબાઈલ મૂકીએ છીએ, આપણે જરૂર પૂરતા જ પાવરની જરૂર છે, વધારે પાવરની જરૂર નથી. તો ત્યાં એ વિશેષ અવરોધનું બધું આખી ગોઠવણ કરેલી હોય, એટલે એ જેટલું જરૂર હોય એટલો જ પ્રવાહ આગળ પસાર થવા દે. તો આ સાદા અવરોધ માટે આપણે આ નિશાની વાપરીએ. જો વચ્ચે આ રીતે આડું તીર મારી દઈએ તો મતલબ એ કયો થાય? ચલ અવરોધ અથવા તો ચલિત અવરોધ. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના ત્રણેય અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો અહીંયા 1 સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂકી દઈએ સમાંતર જોડાણ માટે. 1/RP બરાબર 1/R1 + 1/R2 + 1/R3. હવે જો મિત્રો અહીંયા તો તમને જે રીતે ઓપ્શન આપે છે ને તે તમે સીધું કહી દેશો. કેમ? તમને મેં આમાં એક કથન કીધું હતું. શું કીધું હતું? કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા નાનો હોય. તો અહીંયા નાનો અવરોધ કેટલો છે જોડાયેલા? 5 ઓહમ છે. તો અહીંયા જો તમને ઓપ્શન આપેલો છે ઓપ્શન ડી, 5 ઓહમ કરતા ઓછો. એમ છતાં જો આપણે ગણતરી કરવી છે તો કેવી રીતે થશે? જુઓ, 1/R1 એટલે કે 1/5 મૂકો, R2 એટલે કે 10 મૂકો, અને R3 એટલે કે 15 મૂકો. બરાબર, લસાલો તો 3 × 5 = 15, 10 સોરી 30 કરવા પડશે ને, એટલે 5 × 6 = 30 અને અહીંયા 30 કરો. બરાબર, અહીંયા 3 × 30 અને અહીંયા 30 કરી દો. અહીંયા 2/30 કરો. તો જુઓ 6 ને 3 9 ને 2 11/30 થઈ ગયા. 1/RP બરાબર. ઓકે, હવે RP ને ઉપર લઈ જાવ તો શું થઈ જશે? RP બરાબર 6 ને 30. ઓકે, તો 30 ભાગ્યા કેટલા થઈ જશે? 11. તો RP બરાબર 11 × 2 = 22 બરાબર 0 11 2.7 સમથિંગ આવશે. ઓકે, તો જુઓ એ 5 કરતા કેવો મળ્યો આપણને? ઓછો મળ્યો. આમાં ગણતરી કરવાની જરૂર નથી, સીધા ઓપ્શન ઉપરથી તમે જવાબ આપી શકો છો. તમને બેઝિક ખ્યાલ હોય મેં કીધું એ પ્રમાણે કે સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણમાં ઓછામાં ઓછા અવરોધ કરતા ઓછો હોય અને શ્રેણી જોડાણમાં વધારેમાં વધારે જોડાણ કરતા કેવો હોય? વધારે હોય. માફ કરજો મિત્રો, આ અવાજનો ઇસ્યુ થઈ શક્યો હશે તમારા, કારણ કે હું માઇક ભરાવાનું ભૂલી ગયો હતો. એટલે ફરીથી તમને એક વખત જે વાત ચર્ચા કરીએ સમજાવી દઉં. ઓકે, જો P બરાબર આ બધા સૂત્રો આપણે અત્યારે ભણ્યા, આ ધોરણ 9 ની અંદર ભણ્યા હતા. P બરાબર કાર્ય ભાગ્યા સમય એટલે W/T. ઓકે, એટલે અહીંયા P બરાબર W/T જવાબ આવ્યો આપણો. આમાંથી એક પણ આપણો બંધ બેસતા નહોતા. બરાબર, એટલા માટે. પછી વિદ્યુત પરિપથમાં ચલ અવરોધ. તો ચલ અવરોધ માટે મેં તમને કીધું કે અવરોધ કે જે તમારો આ સાદો, આ તો બંને એક બી નિશાની નથી. આ સાદો અવરોધ તમે તમારે જરૂરિયાત હિસાબે અવરોધ ગોઠવો, એને ચલ અવરોધ કહેવાય. આપણે જેટલી જરૂર હોય એટલો અવરોધ રાખીએ, ઘટાડીએ વધારીએ. બરાબર, જેમ કે રેગ્યુલેટર, પંખાના રેગ્યુલેટરમાં યુઝ કરીએ છીએ. તો અવરોધ વધારે રાખીએ એટલે પંખો ધીમો ફરે, પછી એ રીતે
પંખો આગળ ફરે, બરાબર. ઓકે, તો ચલો એ વસ્તુ થઈ ગયું ચલ અવરોધ. ચલ અવરોધમાં વચ્ચે એરો આવશે અને સાદા અવરોધમાં આવશે નહીં. બીજું સમતુલ્ય અવરોધ માટે મેં તમને એક્ઝામ્પલ આખું ગણ્યું, બરાબર, કે આરપી બરાબર કેટલું મળ્યું 2.7. તો આપણો જવાબ થયો 5 ઓહમ કરતા ઓછો. પણ એ સિવાય જો તમને બેઝિક વસ્તુ ખબર હશે કે સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ ઓછામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય, તો અહીંયા નાનો અવરોધ કેટલો હતો 5 ઓહમ. તો 5 ઓહમ કરતા કેવો હોય છે? નાનો. અને જો શ્રેણી જોડાણમાં પૂછે તો શ્રેણી જોડાણમાં શું હશે મિત્રો? શ્રેણી જોડાણમાં મોટામાં મોટા અવરોધ કરતો પણ કેવો હશે? મોટો હશે. ઓકે, ચલો હવે આગળ વધીએ. બે અવરોધકોને R1 અને R2 ને સમાંતર જોડતા મળતા કુલ અવરોધ R નું સૂત્ર જણાવો. તો સૂત્ર આ છે મિત્રો, આરપી બરાબર, અહીંયા આર કીધું છે એમને, ખાલી આપણે આપણું સૂત્ર આરપી છે એટલે આરપી લખ્યું, બરાબર, R1 ભાગ્યા R2. હવે આવું તો સૂત્ર કોઈ જગ્યાએ છે ને, અહીંયા જ પણ અહીંયા આર લખેલું છે એટલે આ સાચું નથી. અહીંયા તો આર શ્રેણી જોડાણનું લખી દીધું છે. તો પછી આગળ શું મિત્રો? તો અહીંયા સાદું રૂપ આપવાનું. તો R2 ઉપર ગુણાકારમાં જતું રહેશે, અહીંયા R1 ગુણાકારમાં જતું રહેશે. તો 1 ભાગ્યા આરપી બરાબર શું થઈ ગયું? R1 ઇન્ટુ R1 ઇન્ટુ R2. અહીંયા R2 અને R1 બંનેનું R2 ગુણ્યા 1 અને R1 ગુણ્યા 1 અને વચ્ચે પ્લસ નિશાન, બરાબર. પણ હજુ આપણે તો આ તો કોઈ બધા આર જ આપેલા છે તો ઉલટાઈ દઈએ. તો આરપી બરાબર શું થશે? R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. આ રહ્યો આપણો ઓપ્શન ડી. ઓકે, ખાલી સમીકરણનું સાદું રૂપ આપ્યું છે. ઓકે, ચલો આગળ વધીએ. વિદ્યુત પરિપથમાં બંધ કર માટે કઈ નિશાની સાચી છે? તો મિત્રો આ ખુલ્લી કર છે, બરાબર, આ બંધ કર છે, આ બેટરી એટલે વિદ્યુત કોષ, અને આ અવરોધ, બરાબર. વચ્ચે ટપકું હોય આપણી બંધ કર કેવા છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ. બિંદુ એ અને બી વચ્ચેનો કુલ અવરોધ શોધો. તો મિત્રો જુઓ અહીંયા આકૃતિ પહેલા ખાસ તમે જોઈ લો કે બિંદુ એ ની બી ની વાત કરો. જુઓ એ બિંદુ આ રહ્યું આપણું અને બી બિંદુ આ રહ્યું. તો એ થી બી સુધી આ ભલે તમે આ રીતે ખોચો પાડી આપ્યો છે પણ બાકી આ છ તો સીધું જ આ બંને અવરોધ, આના R1 લઈ લો, આના R2 લઈ લો અને આના R3 લઈ લો, બરાબર. તો R1 અને R2 જો વચ્ચે કોઈ બીજો પોઈન્ટ નથી, સીધું વાયર જ, ભલે આ રીતે છે તો આને સીધું કરી દો આમ, મતલબ આ રીતે. તો એ બંને શ્રેણી જોડાણમાં છે. તો R1 અને R2 નું સમતુલ્ય અવરોધ, R1 અને R2 નો સમતુલ્ય અવરોધ, તો એ કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. જો અહીંયા કોઈ ટપકું કરેલું હોય કે કઈ બિંદુનું નામ આપેલું હોય તો ત્યાં આગળ તમારે સમાંતર જોડાણનું વિચાર કરવાનો. બાકી આ કયું જોડાણ છે? ખાલી તાર વરીને પાછો આવે છે. હવે અહીંયાથી સીધું આ બિંદુથી આમ વરી જાય છે, ખાલી અહીંયાથી આમ સીધો તો કોઈ ફરક પડતો નહીં. ઓકે, એટલે શ્રેણી જોડાણ છે. તો આર આ બંનેનો આર કેટલો થશે? તો R1 પ્લસ R2 જેટલો, એટલે કેટલો થઈ જશે? 4 પ્લસ 4 કેટલા ઓહમ થઈ જશે? 8 ઓહમ. હવે તમે જોઈ શકો છો કે આ બંનેનો ભેગો 8 ઓહમ થયો. હું અહીંયા લખું છું આ બંનેનો આ રીતે તમને ભેગો મળી ગયો, અહીંયા 8 ઓહમ ભેગો મળી ગયો, બરાબર. હવે આ બંને કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો હવે R અને R3 નો સમતુલ્ય અવરોધ, બરાબર. ઓકે, તો એ શું થશે? 1 ભાગ્યા આરપી બરાબર 1 ભાગ્યા R પ્લસ 1 ભાગ્યા R3. R એટલે કે R1 અને R2 નું સમતુલ્ય અવરોધ, બરાબર. તો 1 ભાગ્યા R કેટલો મળ્યો? 1 ભાગ્યા 8, બરાબર, વત્તા 1 ભાગ્યા 8, આ પણ 8 આપેલો છે R3, બરાબર. તો હવે શું થઈ જશે? છેદ સરખા છે એટલે 1 વત્તા 1 ભાગ્યા 8 એટલે કેટલા થઈ ગયા આપણે? 2 ભાગ્યા 8. હવે તમને 1 ભાગ્યા આરપી બરાબર 2 ભાગ્યા 8 મળ્યા. તો આરપી બરાબર કેટલા થઈ જશે? 8 ભાગ્યા 2 એટલે કે 2 ઉલટાઈ દઈએ તો 2 4 8. તો કેટલો જવાબ થઈ જશે? 4 ઓહમ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 4 ઓહમ. આગળ વધીએ. નીચેમાંથી કયું એકમ વિદ્યુત ઉર્જાનો નથી? તો જુઓ મિત્રો, અહીંયા વોટ એકમ છે ને એ પાવરનો એકમ છે. કોનો એકમ છે? પાવરનો. બાકી જે બધા છે એ ઉર્જાના એકમો છે. ઓકે, વોટ ઇન્ટુ સેકન્ડ, જૂલ, કિલો વોટ અવર, આ બધા ઉર્જાના છે. એટલે કે વિદ્યુત ઉર્જાના એકમોનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે, બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. નીચે વિદ્યુત જોડાણ માટે નીચેના વિધાનો તપાસો. તો જુઓ, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન પસાર થાય છે. તો હા મિત્રો, જુઓ આપણે શરૂઆતમાં મેં તમને સમજાવ્યું અને કીધું હતું કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સરખો રહેશે. આ દર વખત કેવો રહેશે? સરખો. મતલબ અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો છે એ જ આઈ અહીંયા આવશે અને એ જ આઈ અહીંયા આવશે.
જો સમાંતર માટે પૂછ્યું હોત તો દરેક માટે જુદો જુદો આવત, બરાબર. હવે શું કહે છે કે સમાંતર જોડાણમાં દરેક અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. હા, એ વાત સાચી છે. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જતું હતું, બરાબર, પણ અહીંયા સમાંતર જોડાણ કરતા હતા ત્યારે તમારો I1, I2 અને I3, પણ જે બે બિંદુઓ A અને B હતા, અહીંયા અવરોધ નથી દોરતું, ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર. અહીંયા જે બે ચલો અવરોધ, આ અવરોધ, તો બે બિંદુ હતા A અને B, તો એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન એઝ ઇટ ઇઝ જ રહેતો હતો, બરાબર. એટલે અહીંયા આપણે કહી શકીએ કે બંને કથનો સાચા છે. ઓકે, તો વિધાન A અને વિધાન B બંને સાચા છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન B. આગળ વધીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું થઈ જશે મિત્રો? જૂલ પ્રતિ કુલંબ. શું થઈ જશે? જૂલ પ્રતિ કુલંબ. ઓકે, ચલો, તો અહીંયા ફરીથી આવ્યું પાછું વિદ્યુત, બધા એકમો જોડવાના છે. તો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય મિત્રો? આમ તો એમ્પિયર થાય, પણ બીજું મેં તમને કીધું હતું કુલંબ પ્રતિ સેકન્ડ, એટલે આપણો જવાબ થઈ ગયો ડી, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હાલ જ વાત કરી, જૂલ પ્રતિ કુલંબ, એટલે એમાં શું થઈ ગયું? સી. અવરોધનો એકમ શું થાય? ઓહમ થાય, તો એ થઈ ગયો આપણો બી. અને પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ, એટલે એ આપણો થઈ ગયો એ. તો જુઓ DCBA, તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. ચલો આગળ વધીએ. બિંદુ A અને B વચ્ચે કુલ કેટલો અવરોધ ગણો? તો જુઓ મિત્રો, અહીંયા હવે સમજો તમે પહેલા. આ બે બિંદુઓ છે, A બિંદુ અહીંયા છે અને B બિંદુ અહીંયા છે. હવે આ એક વચ્ચે જુઓ, આ બિંદુ એ બંનેના વાયર પાછા ભેગા થાય છે. તો આ તમે જોશો તો આ બંને એકબીજાના કયા જોડાણમાં છે? અહીંયાથી જોડાણ અલગ પડે છે, પાછું અહીંયા પાછા ભેગા થાય છે. તો R1 અને R2, કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે, બરાબર. તો એનો અવરોધ આપણે સમતુલ્ય અવરોધ R' લઈ લઈએ. તો સમાંતર જોડાણ હોય તો 1/R' બરાબર શું થાય મિત્રો? 1/R1 પ્લસ 1/R2. સેમ એ જ રીતે R3 અને R4 કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો R3 અને R4 સમાંતર જોડાણમાં છે. તો એમાં R' લઈ લઈએ, 1/R' બરાબર 1/R3 પ્લસ 1/R4, બરાબર. ચલો આની કિંમતો મૂકી દઈએ. તો 1/2 વત્તા 1/2 એટલે કેટલા થઈ જશે? 2/2, એટલે જવાબ કેટલો થઈ ગયો? 1. સેમ આમાં એવું છે, 1/2 વત્તા 1/2 એટલે છેદ સરખો એક જ વખત લખો, ઉપર 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2, એટલે ભાગ્યા 1. તો એકનું વ્યસ્ત એક જ થાય મિત્રો. એકનું વ્યસ્ત કેટલો થશે? 1 જ થશે, બરાબર. તો તમે અહીંયા શું કહી શકો કે R' ની કિંમત કેટલી મળશે? એકનું વ્યસ્ત 1 થાય એટલે. તો માટે R' બરાબર 1 અને R' બરાબર કેટલો મળ્યો? 1 ઓહમ જ મળ્યું તમને. હવે વાત કરવાની છે બાકી જે ઘટના રહી. તો બાકીની ઘટનામાં તમે ધ્યાનથી જોશો તો આ જગ્યાએ જુઓ મિત્રો, આ પછી બંને શ્રેણી, આ બંને ભેગા કરી દો અને આ બંને આમ ભેગા કરો અને આ બંને આ ભેગા, તો આખું એક શ્રેણી જોડાણ થઈ જશે, બરાબર. તો તમે લખી શકો કે R' અને R' એ શ્રેણી જોડાણમાં છે. તો માટે આખાનું સમતુલ્ય અવરોધ કેપિટલ R લઈએ તો R' બરાબર R'. તો 1 વત્તા 1 ઓહમ એટલે કેટલા ઓહમ થઈ ગયા? આપણો જવાબ 2 ઓહમ થઈ જશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, 2 ઓહમ. ઓકે, ચલો આગળ વધીએ. એક સિંગલ વિદ્યુત કોષને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો જો મિત્રો, આ તો એ મીટરની સંજ્ઞા છે, બરાબર. આ સંજ્ઞામાં જુઓ સિંગલ નથી, વધારે છે એક કરતા. જુઓ, એક કરતા વિદ્યુત કોષ વધારે છે, એટલે આ પણ નથી. આ મલ્ટી વિદ્યુત કોષ અથવા મલ્ટી બેટરી અથવા ખાલી બેટરીઝ માટે વપરાય. અહીંયા જુઓ મિત્રો, તો આ પણ નિશાની આવી છે અને બીજી પણ નિશાની છે, બરાબર. પણ અહીંયા મોટી અગારી પ્લસ આવે, નાની અગારી માઇનસ આવે. અહીંયા ડીમાં શું કર્યું છે? મોટી અગારી માઇનસ ને નાની અગારી પ્લસ કરી. જુઓ તો ડી પણ ખોટો, એટલે આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. 2 કિલોવોટની ઇસ્ત્રી દરરોજ 3 કલાક વાપરવામાં આવે તો તે યુનિટનો ભાવ 5 રૂપિયા હોય તો કુલ બિલ કેટલું થાય? ઓકે, તો મિત્રો ઉર્જાના સૂત્ર પ્રમાણે જુઓ તો P બરાબર W ઇન્ટુ T, બરાબર. તો અહીંયા 2 કિલોવોટની છે. ઓકે, તો 2 ગુણ્યા, ઓકે, કેમ કિલોવોટમાં આપણે લીધું મિત્રો? આમ તો વોટમાં લેવું પડે, પણ અહીંયા યુનિટનો ભાવ આપેલો છે. કિલોવોટ અવરનો કિલોવોટની જ વાત કરી છે, અહીંયા યુનિટની વાત કરી છે એટલા માટે, બરાબર. ઓકે, બાકી આપણે ખાલી વોટ લઈને ગણતરી 2000 લઈને ગણતરી કરવી પડે, પણ અહીંયા કિલોવોટ અને આ 1 યુનિટ બરાબર કેટલા થાય? 1 કિલોવોટ અવર, એટલે અહીંયા 1 કિલોવોટ જ ગણાય છે, એટલે સીધી ગણતરી કરી, બરાબર. આપણે
3 કલાક વાપરવામાં આવે છે તો કેટલા થયા? 6 થયા. કેટલા થયા? 6. આવું શું કહે છે? યુનિટનો ભાવ કેટલો છે? 5 રૂપિયા. તો આ 6 યુનિટ વાપરે છે. કેટલા યુનિટ વપરાય છે? 6 યુનિટ. બરાબર. હવે 1 યુનિટનો ભાવ 5 રૂપિયા હોય તો 6 પંચા 30 રૂપિયા ખર્ચો આવે. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 30. આગળ વધીએ. ઓહમના નિયમની ચકાસણી માટે કયા 3 સાધનો શ્રેણીમાં જોડવા જોઈએ? તો જો મિત્રો, અહીંયા સાધનોમાં 4 સાધનની વાત થાય છે. એ મીટર, વોલ્ટ મીટર, અવરોધ અને બીજું વાત છે બેટરી. બરાબર. તો જો બેટરી તો હંમેશા શ્રેણી જોડાણમાં આવશે. બરાબર. બેટરી હંમેશા કયા જોડાણમાં આવશે? શ્રેણી જોડાણમાં. અવરોધે તમારે શ્રેણી જોડાણમાં જ જોડવો પડશે બે બિંદુઓ વચ્ચે. ઓકે. આપણને ખબર છે કે આ હંમેશા વોલ્ટ મીટર કયા જોડાણમાં આવશે? સમાંતર જોડાણ. બરાબર. એટલે જે ઓપ્શનમાં વોલ્ટ મીટર આવતું હોય ને એને રિમૂવ કરો, કારણ કે અહીંયા તો શ્રેણી જોડાણમાં વાત કરી છે. બરાબર. આ શ્રેણી જોડાણમાં હોવા જોઈએ. તો વોલ્ટ મીટર કોઈ દર શ્રેણી જોડાણમાં આવશે નહીં. આમાં વોલ્ટ મીટર છે તો આ પણ નહીં આવે. આમાં વોલ્ટ મીટર છે તો આ પણ નહીં આવે. તો જો આમાં બેટરી, એ મીટર અને અવરોધ. અને મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ એ મીટર શામાં આવશે? શ્રેણી જોડાણમાં. એટલે અહીંયા યાદ રાખજો, અવરોધ, બેટરી અને એ મીટર આ ત્રણ કયા જોડાણમાં જોડવામાં આવશે? શ્રેણી જોડાણમાં. બરાબર. ચલો આગળ વધીએ. બે વાહક તાર જોડ્યા વગર એકબીજા પરથી પસાર થતા હોય તે એમને કઈ સંજ્ઞા દર્શાવાય છે? તો જો આ તો કળની છે, આ ચલન અવરોધની છે. આ બે સંજ્ઞાઓ છે. તો જો મિત્રો, કોઈ જગ્યાએ કોઈ વાયરને જોઈન્ટ કરવામાં આવે, શોધવા આપવામાં આવે તો આ સંજ્ઞા વપરાય. બરાબર. પણ અહીંયા તો શું કહે છે કે એકબીજા ઉપરથી જોડ્યા વગર, બરાબર, જોડાણ વગર પસાર થતા હોય તો એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ રીતે કે ભાઈ અહીંયાથી વાયર આ બાજુ નીકળી ગયું છે પણ જોડાણ છે નહીં, સીધું આગળ નીકળી જશે. તો એટલા માટે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આ જોડાણ હોય ત્યારે, જોડાણ માટે, અને આ જોડાણ વગર. બરાબર. ચલો આગળ વધીએ. 220 વોટના વોલ્ટેજ પર ચાલતું હીટર 1.1 કિલોવોટ પાવર વાપરે છે તો તેમાંથી કેટલો પ્રવાહ, તેમાંથી વહેતો પ્રવાહ શોધો. વહેતો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. અહીંયા આપણે આઈ શોધવાનો છે મિત્રો. બરાબર. આ કિલોવોટ એટલે તમને પાવર આપી દીધો છે. બરાબર. અને આ તમને વોલ્ટેજ આપી દીધા છે વી. તો આ બધાનું સમાવતું આપણું સૂત્ર છે P = VI. હવે આપણે આઈ શોધવાનું છે તો આઈ બરાબર કેટલા થઈ જશે? P/V. મેં તમને કીધું હતું કે આપણે યુનિટની વાત થતી હતી એટલે આપણે એક યુનિટ સામે આપ્યું હતું, એટલે બાકી આપણે આને ફેરવવું તો પડશે જ. શામાં ફેરવવું પડશે? કિલોવોટ અવરના કિલોવોટનું વોટમાં. તો કેટલા થઈ જશે? 1100 થઈ જશે. તો અહીંયા કેટલા લખીશું આપણે? 1100 વોટ ભાગ્યા 220. તો 22 પંચા 110. તો કેટલો વિદ્યુત પ્રવાહ હશે? 5 એમ્પિયર હશે. કેટલો હશે? 5 એમ્પિયર. બરાબર. ચલો આગળ વધીએ. તો જો સી વિદ્યુત ભારમાં સમાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો કેટલી થાય? 1.6 × 10⁻⁹ એની વેલ્યુ. બરાબર. ઓકે. હવે તમને શું કહે છે કે 1.6 માં આપણું સૂત્ર શું છે મિત્રો? Q = Ne. Q = Ne. ઓકે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર છે. આપણે આમાં ચર્ચા નહીં કરીએ આગળની સ્લાઇડમાં, પણ આ બુકમાં આપેલું જ છે. એટલે તમે યાદ રાખજો કે Q = Ne થાય. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે આપણે N શોધવાનું છે. તો N બરાબર શું થશે? Q/E. હવે Q એટલે કે કુલમ. કેટલો આપેલો છે? 1.6 કુલમ આપેલું વિદ્યુતભારનો જથ્થો. તો 1.6 ભાગ્યા એની વેલ્યુ મેં તમને કીધું 1.6 × 10⁻⁹ થાય. ઓકે. તો 1.6 10⁻⁹ આવશે તો અહીંયા ઉપર જતી રહેશે. બરાબર. 10⁻⁹ ઓપ્શન સી આપણો જવાબ થશે. બરાબર. ચલો આગળ વધીએ. બેટરીના બહુકોષીય જોડાણ મતલબ વધુ પડતી બેટરીનું જોડાણ. તો મેં તમને હાલ જ વાત કરી. આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આ એક જ બેટરી છે. આ તો ખોટું જોડાણ છે અને આ તો ખુલ્લી કર છે. બરાબર. ઓકે. ચલો આગળ વધીએ. એકમ ધન વિદ્યુતભારને બિંદુ એ થી બિંદુ બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે વ્યાખ્યા છે જે આપણે આગળની સ્લાઇડમાં સમજ્યા છીએ. બરાબર. આગળ વધીએ. અવરોધકતાનો એસઆઈ એકમ. તો અવરોધનો પૂછે મિત્રો, અવરોધનો તો ઓહમ, અને અવરોધકતાનો તો ઓહમ × મીટર. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે. લાઇટ ગઈ છે મિત્રો. બરાબર. તો ચલો આપણે આગળ જેટલું થાય એટલું ટ્રાય કરીએ ગરમીમાં ને પ્લસ. બરાબર. કારણ કે સમય ઓછો છે એટલે હવે રાહ જોવામાં કંઈ મજા છે નહીં. તો આગળ જોઈએ. વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 44. તો જો I = 5 એમ્પિયર, R = 44 ઓહમ. ઇલેક્ટ્રિક સદગરીને 5 મિનિટ સુધી ચલાવવા માટે
ચલાવવામાં આવે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે। જો મિત્રો આગળ એક એકમ હતો ને એમાં 3 કલાક હતું, 3 કલાક સુધી ચલાવીએ છીએ, પણ એમાં સીધું કિલોવોટ અવર યુનિટની વાત થતી હતી, એટલે આપણે કલાકને કલાકમાં જ રાખ્યા હતા, કિલોવોટને કિલોવોટમાં જ રાખ્યા હતા, બરાબર। પણ અહીંયા આપણે ઇસ્ત્રીની વાત થાય છે 5 મિનિટ, તો પહેલાં તો 5 મિનિટનો ટી બરાબર 5 ગુણ્યા 60 કરવી પડશે, એટલે કેટલા સેકન્ડ થશે? 300 સેકન્ડ, 6 પંચા 30। ઓકે, ડન, બરાબર। આ વસ્તુ ખાસ ના ભૂલતા તમે। પહેલામાં આપણે નહોતું ફેરવ્યું એનું કારણ એ હતું કે સીધું કિલોવોટ અવરમાં જ હતું અને એનો યુનિટનો જ આગળ ઉપયોગમાં લેવાનો હતો। ઓકે, તો હવે જો અહીંયા શું કહે છે? ઉષ્મા ઉર્જા। તો આપણે ઉષ્મા ઉર્જા જોયું હતું કે H બરાબર શું હતું સૂત્ર? I²RT, બરાબર। તો I કેટલો આપેલો છે આપણને? 5² ગુણ્યા 44 ગુણ્યા આપણને કેટલો મળે છે સમય? 300। ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે મિત્રો? 5 5 25 ગુણ્યા 44 ગુણ્યા 3000, તો 25 ગુણ્યા 44 કરીએ આપણે તો કેટલા થઈ જાય? 25 4 100, બરાબર। ઓકે, 25 4 100 અને ફરીથી 1000। ઓકે, માફ કરજો, 1 0 અહીંયા મેં વધારે લખી દીધો છે, અહીંયા પણ એવું કર્યું, બરાબર। એટલે 1100 જેટલું કંઈક થશે, બરાબર। 25 તો 1100 ગુણ્યા 300, તો જવાબ કેટલો થઈ ગયો? 33, અને જવાબ થઈ જશે 1 2 3 4, 1 2 3 અને 4। તો આપણે પોઈન્ટ કાપીએ 1 2 3 4 અને 5, તો 3.3 ગુણ્યા 10⁵ જૂલ, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ। ઓકે મિત્રો, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, ખાસ યાદ રાખજો। આગળ વધીએ। બ્રાઇટનેસ થોડી ઘટાડી દઉં લેપટોપની, ભલે થોડું હું ઓછો દેખાવ તો ચાલશે। ઓહમના નિયમની ચકાસણી કરવા માટે પરિપથને સાચી રીતે ખાલી જગ્યા જોડેલો છે, બરાબર। તો જો મિત્રો નીચે ઓપ્શન આપેલા છે તમને કે ભાઈ પરિપથને કેવી રીતે જોડવું તમારે, તો શું કહે છે તમને અહીંયા કે એ મીટર અને વોલ્ટ મીટર બંને શ્રેણીમાં આવશે? ના મિત્રો, એ મીટર અને વોલ્ટ મીટર બંને શ્રેણીમાં આવશે નહીં। આપણને ખબર છે કે એ મીટર શ્રેણીમાં આવે અને વોલ્ટ મીટર હંમેશા કેવું આવે? સમાંતર આવે, બરાબર। ઓકે, તો આપણને નહીં આવે એ મીટર શ્રેણીમાં અને વોલ્ટ મીટર સમાંતરમાં। હા, ઓપ્શન સી સાચો, એ મીટર સમાંતર વોલ્ટ મીટર શ્રેણીમાં ખોટું। તો જુઓ મિત્રો અહીંયા અથવા તો તમને સીધી આકૃતિ ઉપરથી કીધું હોય, આ રીતે 2 4 આકૃતિ આપેલી હોય તો અહીંયા ખાસ જોવાનું કે અહીંયા વોલ્ટ મીટર આવશે કે જે સમાંતર જોડેલું હશે અવરોધનું, બરાબર। અને અહીંયા એ મીટર જે કયા જોડાણમાં હશે? શ્રેણી જોડાણમાં હશે, બરાબર। એટલે આ મેં આકૃતિ એટલા માટે દોરી રાખી હતી કે બાય ચાન્સ આકૃતિ આધારે પૂછાય તો પણ તમને આવડવું જોઈએ, બરાબર। વાહક દ્રવ્યની અવરોધકતા નીચેમાંથી કોના પર આધાર રાખે છે? તો જુઓ, વાહકની લંબાઈ પર, આડછેદના ક્ષેત્રફળ પર। તો જો મિત્રો આપણે જોયું કે અવરોધ શાના પર આધાર રાખતો હતો? અવરોધ લંબાઈ ઉપર આધાર રાખતો હતો। કોના ઉપર આધાર રાખતો હતો? લંબાઈ। પણ જે અવરોધકતા ખરી ને, અહીંયા અવરોધકતા પૂછ્યું છે, અવરોધકતા લંબાઈ પર આધાર રાખતી નથી, બરાબર। એટલે આપણે કારણ કે જુઓ અવરોધકતા તો સીધું લંબાઈ, અવરોધકતાનો એકમ જ શું છે? ઓહમ ઇન્ટુ મીટર, મતલબ સીધું લંબાઈ સાથે જોડાયેલું છે। જેમ જેમ લંબાઈ વધશે એમ અવરોધકતા એની વધતી જશે, બરાબર। એટલે કહેવાનો મતલબ કે લંબાઈ એને અવરોધકતાને કોઈ રીતે ડિસ્ટર્બ કરશે નહીં। એટલે યાદ રાખજો ખાસ, અવરોધ લંબાઈ પર આધાર રાખે છે પણ અવરોધકતા લંબાઈ પર આધાર રાખશે નહીં। ઓકે, આગળ વધીએ। જો વાહક તારની લંબાઈ ખેંચીને બમણી કરવામાં આવે તો તેની અવરોધકતામાં શું ફેરફાર થાય? માફ કરજો મિત્રો, અહીંયા એવું પૂછ્યું હતું કે કોના પર આધાર રાખે છે, મને એમ લાગ્યું કે નથી રાખતી, તો આ આના પર આધાર રાખતી નથી રાખે તો વાહકની લંબાઈ પર આધાર નથી રાખતી, કોના ઉપર આધાર રાખે છે એવું પૂછે આપણને। તો પછી જે અવરોધના બાકીના જે 2 ઓપ્શન આપણા જોડે રહ્યો છે ને, તાપમાન અને દ્રવ્યની જાત ઉપર, બરાબર। ઓકે મિત્રો, જો હું તમને ફરીથી વચન આખું આ ક્લિયર કરાવી દઉં। ઓકે, જો અવરોધ કોના ઉપર આધાર રાખે છે? અને અવરોધકતા, અવરોધ અને અવરોધકતા, લંબાઈ, ઓકે, આડછેદનું ક્ષેત્રફળ, લંબાઈ, બરાબર। બીજું હતું દ્રવ્યની જાત અને તાપમાન, દ્રવ્યની જાત અને તાપમાન। તો જુઓ અવરોધ આ બધા ઉપર આધાર રાખશે, અને તાપમાન વધતા અવરોધમાં ફેરફાર પડશે। જ્યારે અવરોધકતા ખરી ને એ ફક્ત આ બંને પર આધાર રાખશે, અને આડછેદનું ક્ષેત્રફળ કે અવરોધકતા એના સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર। તો એ હિસાબે અહીંયા શું કહે છે કે અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? તો દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધાર રાખશે, બરાબર। આઈ હોપ તમારા બંને વચ્ચેનું કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હશે।
જો વાહક તારની લંબાઈ ખેંચીને બમણી કરવામાં આવે તો તેની અવરોધકતામાં શું ફેરફાર થાય? તો હાલ જ વાત થઈ મિત્રો, કોઈ ફેરફાર થશે નહીં. કેમ? કારણ કે અવરોધકતા લંબાઈ પર કંઈ ફરક રાખતો નથી. તમે તાંબાનો આટલો ટુકડો લો તો એની અવરોધકતા એટલી હશે, ને આટલો ટુકડો લો તો પણ એની અવરોધકતા એટલી જ હશે. બરાબર. 1.6 કુલમ વિદ્યુતભાર રચવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો 1.6, તો જો મિત્રો આપણે હાલ જ જોયું હતું, 1.6 કુલમ્બ આપણે એક ટાઈપને આ ટાઈપને એક્ઝામ્પલ ગણ્યું હતું. બરાબર. ક્યુ બરાબર 1.6. ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? તો એના હિસાબે આપણે ગણિત ઓલરેડી દાખલો મિત્રો n બરાબર, ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા તો b બરાબર કેટલો આવતો હતો? 10⁻⁹. બરાબર. હવે શું કહે છે? r અવરોધ ધરાવતા n સમાન અવરોધોને પ્રથમ n શ્રેણીમાં અને પછીના તમામ સમાંતરમાં જોડવામાં આવે તો RS ભાગ્યા RP નો ગુણોત્તર કેટલો થાય? તો જુઓ મિત્રો, અહીંયા તમારે બે સિનારીઓ કીધા છે કે ભાઈ R અવરોધ ધરાવો છે એવા અવરોધ જેનો R હોય એવા n અવરોધ લીધા. મતલબ આ રીતે દરેકનો અવરોધ R હોય એવા કેટલા અવરોધો લીધા? n અવરોધો લીધા. બરાબર. પહેલા એ બધાને કેવા કરવામાં આવ્યા? શ્રેણીમાં જોડવામાં આવ્યા. બરાબર. પછી એમને કેવા જોડવામાં આવ્યા? સમાંતર જોડવામાં આવ્યા. તો પહેલા તો શ્રેણી કેટલું થશે મિત્રો? તો RS બરાબર આપણને ખબર છે બધાનો શું થાય? સરવાળો શ્રેણી જોડાણમાં તો n વખત સરવાળો કરવાનો છે, તો આપણે શું કરીશું? n r. બરાબર. પછી RP ની વાત કરીએ તો બધા ઉપરના તો R, નીચેના R બધા સરખા છે. બરાબર. એટલે ભાગાકારમાં તો શું આવવાના? ઓકે. તો જુઓ, ઉપર તો બધામાં 1 + 1 + 1 + 1 એટલે ટોટલ સંખ્યા આવી જવાની, એટલે છેલ્લા કેટલા આવવાના? n આવવાના. બરાબર. ઓકે. અને દરેકનો અવરોધ કેટલો છે? R જ છે, એટલે કે સમતુલ્ય અવરોધ આના આધારે જુઓ 1 ભાગ્યા, તમને સમજાઈ દઉં, RP બરાબર 1/R1 + 1/R2 + 1/Rn. ટોટલ કેટલા અવરોધો છે? આવા n અવરોધો છે. તો બધા ટોટલ n અવરોધો છે. બરાબર. અને દરેકનો અવરોધ R1 R2 બધો કેટલો છે? n. તો ડાયરેક્ટ સરવાળો થઈ ગયો 1/R. બરાબર. એટલે આનું RP કેટલું મળશે તમને? n/R. હવે તમારી જોડે ગુણોત્તર માંગ્યો છે RS ભાગ્યા RP, તો શું થઈ જશે? nr ભાગ્યા n/R. બરાબર. તો શું થઈ જશે મિત્રો? જુઓ અહીંયા, એક જ મિનિટ મિત્રો, થોડું ગરમીનું. અહીંયા આપણે 1/RP ની વેલ્યુ લીધી છે. જો આપણને જે મળી ને 1/RP ની વેલ્યુ મળ્યું n/R, આ 1/RP ની મળી. તો એના હિસાબે એનો વ્યસ્ત લઈએ તો RP બરાબર કેટલું મળશે? R/n મળશે. એટલે અહીંયા શું થઈ જશે? R/n. હવે છેદનો છેદ n અંશમાં જતો રહેશે, એટલે n × n ઉપર થઈ ગયા, અને આ R નો છેદનો R બંને શું થઈ જશે? ઉડી જશે. એટલે તમારો જવાબ કેટલો આવ્યો? n². એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન A. બરાબર. એવું લાગે તમને ડાઉટફુલ તો થોડું રિવાઇન્ડ કરીને જોઈ લેજો. બરાબર. ગરમી. ઓકે. તો આગળનો પ્રશ્ન છે 1.5 વોટની બેટરીને, બરાબર, તો અહીંયા તમને વોટ આપી દીધો છે, V 10 ઓહમનો અવરોધ R આપી દીધો છે. બરાબર. તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. તો V = IR. I શોધવો હોય તમારે I ને કરતા બનાવો તો R ભાગાકારમાં આવી જશે V/R. V કેટલો આપેલો છે મિત્રો? 1.5. કેટલો આપેલો છે? 1.5. R કેટલો આપેલો છે? 10. તો આ તો કેટલો થઈ ગયો? 0.15 એમ્પિયર. બરાબર. ઓકે. તો હવે 0.15 એમ્પિયર આ ઓપ્શન રહ્યો, અને બાય ચાન્સ એને મિલી એમ્પિયરમાં ફેરવવાનું કે તો કેટલા થઈ જશે? 150 મિલી એમ્પિયર. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C. આગળ વધીએ. ઓકે. એક વાહકમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 મિનિટ માટે વહે છે. તો જુઓ, I આપી દીધો છે. બરાબર. અહીંયા શું આપી દીધો છે? T 2 મિનિટ આપી છે, એટલે 2 × 60 એટલે કેટલા સેકન્ડ થઈ જશે? 120 સેકન્ડ. તો વાહકમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર શોધો. વિદ્યુતભાર એટલે Q શોધવાનો છે. તો મિત્રો આપણું સૂત્ર શું છે? I = Q/T. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. તો Q નું કરતા બનાવીએ તો શું થશે? I × T. ચલો, I ની કિંમત મૂકું 2, T ની કિંમત મૂકું 120, તો કેટલો જવાબ આવશે? 240 કુલમ્બ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન B. ઓકે. વિદ્યુત પ્રવાહની પરંપરાગત દિશા કઈ માનવામાં આવે છે? બરાબર. તો જો મિત્રો, પરંપરાગત શબ્દ વખત સિવાય છે ને તમને ઘણી વખત રૈવાજિક શબ્દ પણ વાપરેલો હશે. બરાબર. હવે રૈવાજિક શબ્દમાં પહેલાં શું વાપરવામાં આવતું? આ બેટરી છે ને આપણી, બરાબર, તો હંમેશા કે ધનથી ઋણ તરફ હતું. બરાબર. રૈવાજિક કેવી હતી? ધનથી ઋણ તરફ. જ્યારે હકીકતની દિશા કઈ છે? ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા ઋણથી ધન તરફની છે. ઋણથી કયા તરફની છે? ધન તરફની છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ
પહેલાં ઉલટું વિચારતા હતા કે જે હકીકતમાં ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા છે એની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે કહી શકીએ કે જે પરંપરાગત રીતે લેવામાં આવે છે એ કઈ દિશા લેવામાં આવે છે, ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં માનવામાં આવે છે. બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. નીચેમાંથી કઈ ભૌતિક રાશિનો એકમ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર છે? તો આમાં આવશે વન એન્ડ ઓનલી વિદ્યુત પાવર. P ઇઝ ઇક્વલ ટુ VI. વીનો એકમ વોલ્ટ, બરાબર, અને આ વોલ્ટેજનો એકમ વોલ્ટ અને આઈનો એકમ એમ્પિયર. બરાબર, એટલે આપણો જવાબ થઈ જશે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો કે નીચેમાંથી કયું દ્રવ્ય વિદ્યુતનું સૌથી સારું વાહક છે? તો આપેલ દ્રવ્યો પૈકી તાંબુ સૌથી સારું વાહક છે. બરાબર. ઓકે, આગળ છે વેપારી એકમ 1 કિલો વોટ અવર બરાબર. તો આપણે કેટલા લઈએ છીએ મિત્રો? 3.6 × 10⁶. બરાબર, આટલા જૂલ લઈએ છીએ. ઓકે મિત્રો, હવે સખત ગરમીનું પ્રમાણ છે, લાઇટ નથી અને આજે ગરમી પણ વધારે છે, તો મિત્રો અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીશું. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડા વધારે MCQs લઈને કવર કરી દઈશું. બરાબર, આમ તો પ્લાનિંગ અત્યારે મોડે સુધી કરવાનું હતું, પણ લાઇટ ગઈ છે ફોલ્ટમાં, તો ખબર નહીં કેટલું આવશે. તો મે બી કાલે એક લેક્ચર બીજું કાલે લાવશું અને તમારે ઇનશોર્ટ તમને હું પૂરું કરી આપીશ, ડોન્ટ વરી. બરાબર. ઓકે, તો ચલો. ઓકે મિત્રો, તો બસ આપણા આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ગરમીનું પ્રમાણ વધારે પડતું જ લાગે છે મને. એમાં તો હું એટલીસ્ટ તમને 50 સુધી ક્વેશ્ચન કરી દેતો, પણ મને નથી લાગતું કે હવે મને બેસી રહેવાય અહીંયા. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં તમારી ફીડબેક જરૂર જણાવજો, મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે મિત્રો ટેલિગ્રામમાં જોડાયા નથી એ જોડે જજો મિત્રો. મેન્સ માટે કંઈક આપણે સ્પેશિયલ લાવી રહ્યા છીએ. બરાબર. ઓકે, તો ખાસ જોડાયેલા રહેજો. અને પ્રિલિમ્સ તો તમે મને વિશ્વાસ છે કે આપણા વિડીયો આટલા જોયા હશે ને તો બી તમે આરામથી ક્લિયર કરી લેશો. થોડી ઘણી બીજી તૈયારી હશે ને થોડી ઘણી આ તૈયારી ઇનફ છે તમારા પ્રિલિમ્સ જો 70+ રોકાય છે તો. બરાબર, મેરિટ. ઓકે, તો ચલો મળીએ. થેન્ક યુ.